હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે DDCETની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમના માટે આજે આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે પેપર સેટની, જે દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે પેપર સેટ અપલોડ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે મેથેમેટિક્સનું પેપર સેટ જે લઈએ છીએ એની અંદર મોસ્ટલી તમારા મેથેમેટિક્સ 1 નો આખું સેટ કવર થઈ જશે. આની અંદર આપણે 70 MCQ જોવાના છે, આખું પેપર સેટ છે. તો આ પેપર સેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક MCQ અહીંયા ગણતરી કરીને બતાવવાનો છું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, DDCET ની અંદર જે તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો માટે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. એની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જે લોકોને હજી DDCETની તૈયારી કરવી છે એમના માટે આપણો એક ઓનલાઈન કોર્સ ચાલે છે, લાઈવ લેક્ચરનો કોર્સ ચાલે છે. એમાં ઘણા બધા હજારો સ્ટુડન્ટ એની અંદર જોઈન થઈ ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એ કોર્સની અંદર લાઈવ લેક્ચર વિથ રેકોર્ડિંગ, ડેઈલી MCQ ટેસ્ટ, ડેઈલી લાઈવ લેક્ચર હોય છે, વિડીયો રેકોર્ડિંગ, દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની કોર્સ પરચેસની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. લાઈવ લેક્ચર કોર્સ છે, ઓનલી સ્ટડી મટીરિયલ આપીને છૂટા નથી થતા. હું જાતે પોતે લેક્ચર લઉં છું, પર ડે લેક્ચર લઉં છું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ જોઈન થઈ જશો અને બેસ્ટ DDCETની તૈયારી કરો અને સારી એવી કોલેજમાં એડમિશન મેળવી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે પેપર સિરીઝ, જે પેપર સેટ મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એની પેપર સિરીઝ જોવાના છે. ફર્સ્ટ આપણો MCQ વાઇઝ આપણે જોવાના છે, ચેપ્ટર વાઇઝ વાત કરવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. ના વિડીયો વધુમાં વધુ શેર કરશો જેથી તમારા દરેક ફ્રેન્ડ્સને પણ ઉપયોગી થઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન પેપરની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા એને આપ્યો છે આપણને. આ જે ક્વેશ્ચન છે, ફર્સ્ટ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ ક્વેશ્ચન છે તમારો ડિટર્મિનેટ. તો 1 * 1 માઇનસ અહીંયા સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ છે. તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટ્સની સોલ્યુશન આપણે લેવું હોય તો 1 1 -1 1 છે. તો સેકન્ડ ઓર્ડર ડિટર્મિનેટની કિંમત શોધવી હોય તો એની વેલ્યુ થશે 1 × 1 1 × 1 વચ્ચે માઇનસ અને -1 × 1. ઓકે, તો અહીંયા એનો આન્સર થશે 1 -1. એટલે અહીંયા આન્સર આવશે 1 + 1 = 2. એટલે આનો આન્સર થશે 2. તો સાચો ઓપ્શન મારો C ઓપ્શન સાચો ઓપ્શન છે, રાઈટ ઓપ્શન છે 2. ઓકે, એના પછી સેકન્ડ MCQ છે. સેકન્ડ MCQ ની અંદર એને મને કીધું છે, સેકન્ડ MCQ ની અંદર log 2 8 છે = પૂછ્યું છે. તો log 2 = નો મતલબ શું થતો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા log 2 હું 8 ને 2 × 3 કહી દઈશ, 2 × 3. ઓકે, એટલે 2/3 કહી શકાય છે. હવે 2/3 એટલે પાવર ક્યાં જશે? આગળ જશે. એટલે અહીંયા થશે 3 log 2 2. હવે log 2 એટલે કે એનો બેઝ અને ઇન્ડેક્સ, એટલે કે બેઝ અને ઇન્ડેક્સ બંને સેમ હોય તો એની કિંમત 1 થતી હોય છે. એટલે અહીંયા 3 × 1 = 1 થશે. ઓકે, સોરી 3 થશે. એટલે આન્સર થશે એનો 3. એટલે એનો સાચો MCQ છે 3 નંબરનો. ઓકે, રાઈટ MCQ છે 3 નંબર. એટલે 3 એનો રાઈટ ઓપ્શન થશે, C ઓપ્શન એનો રાઈટ ઓપ્શન થશે. ક્લિયર? આ દરેક પેપર સેટ છે એ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, વિથ આન્સર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો બધી જ વસ્તુ કોર્સની અંદર, આ બધા જ ટોપિકના વિડીયોઝ પણ બનાવેલા છે. આપણે YouTube ચેનલ ઉપર પણ પ્લેલિસ્ટ બનાવેલું છે, એની PDF પણ WhatsApp ગ્રુપની અંદર શેર કરેલી જ છે. તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર પણ જોઈન થઈ જશો જેથી તમને દરેક ઇન્ફોર્મેશન મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ. થર્ડ નંબરનો છે, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 3. થર્ડ નંબરનો છે અને 5 log, અહીંયા 5 log ની વાત કરવામાં આવેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા મને જે આપવામાં આવ્યું છે, અહીંયા કીધું છે 5 log 5, પછી એનો પાવર છે log, અહીંયા છે 5 and 25. હવે વિદ્યાર્થી મિત્રો, આ છે મારો એનું સૂત્ર છે A log A and B. જો આ ટાઈપનું ફોર્મ્યુલા, આનો બેઝ અને આનો બેઝ સેમ હોય તો અહીંયા જે B હોય એનો આન્સર આવતો હોય છે, એટલે 25 એનો આન્સર થશે. તો રાઈટ આન્સર થશે મારો 25. તો 25 મારો રાઈટ આન્સર થશે, યાની કે B ઓપ્શન મારો રાઈટ ઓપ્શન થશે. ઓકે,
ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે નેક્સ્ટ આપેલો છે 4th નંબરની અંદર, તો 4th નંબરની અંદર મને આપ્યો છે log 6 log 6(3) પ્લસ log 6(2). ઓકે, હવે બંનેનો બેઝ કેવો છે? સેમ બેઝ છે, એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? log 6 અહીંયા 3 × 2 થઈ જશે, બંને પ્લસ થઈ જશે, એટલે log 6/6 એટલે આન્સર થશે 1. આનો આન્સર રાઈટ આન્સર થશે મારો એ નંબરનો રાઈટ આન્સર થશે, એટલે કે 4th નંબરનો આન્સર થશે એ આન્સર થશે. ક્લિયર? એના પછી એને મને કીધું છે 5th નંબરની અંદર, અહીંયા છે x1 and x is equal to 0 છે, તો એને x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. when find x, તો x ની વેલ્યુ ફાઇન્ડ કરો તો x × x x² થઈ જશે, વચ્ચે માઇનસ, અહીંયા 1 is equal to 0 થશે. હવે x² - 1 એટલે અહીંયા x² is equal to 1 થઈ જશે, એટલે x બરાબર √1, x બરાબર ±1 વેલ્યુ આવશે. એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા એ ઓપ્શન ટીક 1 આન્સર ટીક કરીને આવતા હોય છે, પણ 1 આન્સર ના આવે, +or -1 આવશે, એટલે કે +or -1 એટલે ડી ઓપ્શન એનો રાઈટ ઓપ્શન આવશે, +or -1 આવશે. ઓકે, ચલો 6th નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધા જ MCQ સમજાવતા વિડિયો, આના ટોપિક વાઇઝ વિડિયો આપણે પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. આપણું જે પ્લેલિસ્ટ બનાવેલું છે મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ છે, એની અંદર ટોટલી આ MCQ માટેના વિડિયોઝ છે, પ્લસ આપણા ચેપ્ટર વાઇઝ વિડિયો દરેક ટોપિક એની અંદર સમજાવેલા છે, આપણી કોર્સની અંદર પણ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ કોર્સની અંદર જઈ અને ચેક કરી લેશો. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ 6th નંબરનો MCQ. ચલો 6th નંબરના MCQ ની અંદર શું છે? એને કીધું છે a b -3 and 3 આપ્યો છે, is equal to 9, તો a + b ફાઇન્ડ કરવાનો કીધો છે. તો અહીંયા હું મારું શું થશે 3 એટલે 3a થઈ જશે -3b, પણ -3b is equal to 9 થશે. ઓકે, અહીંયા 3a + 3b એટલે is equal to 9, અહીંયાથી 3 કોમન નીકળી જશે, તો a + b is equal to 9, a + b is equal to 9 / 3, તો આન્સર આવશે 3. તો એનો સાચો ઓપ્શન થશે મારો બી. બી એ મારો રાઈટ ઓપ્શન છે, એટલે કે 3 એનો રાઈટ ઓપ્શન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? બી એનો રાઈટ ઓપ્શન થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ એને કીધું છે 7 નંબરનું. 7 નંબરમાં fx બરાબર log 10x. હવે log 10x કીધું છે, એને સમજી લો કે fx is equal to કીધું છે, fx is equal to છે log 10x. ઓકે, વેલ્યુ શોધવાની કીધી છે f100 ની વેલ્યુ શોધવી છે, તો અહીંયા થશે log 10 અને અહીંયા થશે 100. x ની જગ્યાએ હું 100 પુટ કરીશ, 100 ને હું કહી શકું log 10, 10 નો સ્ક્વેર આગળ આવી જશે, એટલે 2 log 10 log 10 ની કિંમત 1 થઈ જશે, એટલે આન્સર થશે મારો 2 આન્સર, એટલે બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન થશે. બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન થશે. ક્લિયર? ઓકે, પછી એના પછી 8 નંબરની અંદર log 1 log 2 and log 3 નું શું થશે? તો log 1 ની વેલ્યુ હંમેશા 0 થતી હોય છે, જ્યાં પણ log 1 દેખાશે એની વેલ્યુ 0 થઈ જશે, એટલે પાછળ બધા જ મલ્ટીપ્લિકેશનમાં છે, તો આન્સર એનો 0 થશે, એટલે બી નંબર એ નંબરનો આન્સર મારો શું થઈ જશે? 0 થશે. ઓકે, ચલો એના પછી 9 નંબરની વાત કરીએ. 9 નંબરનો જે MCQ છે, તો 9th નંબરની અંદર એને કીધું છે fx is equal to છે e⁻x, તેને x + y ની વેલ્યુ કીધી છે, તો e⁻x + y થઈ જશે. ઓકે, x + y થઈ જશે. હવે હું અહીંયા આને રીતના લખી શકું કયા નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો? આ જે નિયમ છે લઘુગુણકનો સ્વરૂપનો નિયમ છે, log x * log f, તો log e⁻x ને શું કહેવાશે? fx, તો અહીંયા fx * fy. તો મારો કયો ઓપ્શન? ડી નંબરનો જે ઓપ્શન છે મારો ડી નંબરનો ઓપ્શન છે એ રાઈટ ઓપ્શન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો આ રીતના MCQ પૂછાતા હોય છે. DDCT ની અંદર બહુ જ હેલ્પફુલ થઈ શકે. પ્રેક્ટિસની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલા MCQ ઇઝી સોલ્વ થશે અને એટલી સ્પીડ તમારો વધારો થશે. ઓકે, ચલો એના પછીની વાત કરીએ. નેક્સ્ટ અહીંયા મને 10 નંબરનો MCQ આપ્યો છે, એને કીધું fx બરાબર 1/x હોય તો fx ની વેલ્યુ શોધો. તો ફર્સ્ટ મને અહીંયા fx is equal to એને કીધું છે 1/x. હવે મારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. f 1/x ની x દેખાશે ત્યાં 1/x મૂકવો છે. ડોમિનેટરનો ડોમિનેટર ક્યાં જશે? નોમિનેટરમાં, એટલે છેદનો છેદ અંશમાં. તો આન્સર આવશે x, એટલે શું આવી જશે? મારો x આન્સર આવશે. તો ઓન્લી x, એટલે ડી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. ઓન્લી x આવશે એની અંદર આન્સર. ઓકે, તો આ મારો ડી ઓપ્શન આવશે. ચલો
નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન છે. 11 નંબરના ક્વેશ્ચનમાં એને કીધું છે log 4 cross 5 log 5 cross 4. ઓકે, હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા બંનેના બેઝ કેવા છે, અલગ અલગ છે. તો બેઝ અલગ છે તો log 5 upon log 4 આ કયો રૂલ્સ એપ્લાય કર્યો વિદ્યાર્થી મિત્રો? આધાર પરિવર્તનનો એપ્લાય કર્યો. તો log cross log 5 થઈ જશે, log 5 કટ થઈ જશે, log 4 log 4 થઈ જશે. એટલે આન્સર થશે 1. એટલે રાઈટ આન્સર થશે મારો એ નંબરનો સાચો ઓપ્શન થશે. એ નંબરનો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ છે કયા નંબરનો? 12 નંબરની વાત કરી લઈએ. તો 12 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો log 2 4 પ્લસ log 2 8 છે. તો અહીંયા બંનેનો બેઝ કેવો છે? સેમ છે. તો log 2 અહીંયા 4 cross 8 થઈ જશે. ઓકે, હવે 4 cross 8 થઈ જશે એટલે અહીંયા 32 થઈ જશે. તો log 2 32. ઓકે, log 32 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2⁵ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 5 આગળ જતા રહેશે એટલે અહીંયા 5 log 2 2 આની વેલ્યુ 1 થઈ ગઈ એટલે આન્સર આવશે 5. એટલે એનો રાઈટ ઓપ્શન સી ઓપ્શન એનો રાઈટ ઓપ્શન થઈ જશે. પછી નેક્સ્ટ એને મને કીધું છે વિદ્યાર્થી મિત્રો ઇફ જો log 2 એને કીધું છે log 2x is equal to log 2x is equal to 3 હોય then x શોધવાનું છે. તો હું કયા સ્વરૂપમાં? આ લઘુગણકીય સ્વરૂપ છે, ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવીશ તો શું થશે? 2⁵3 x ની જગ્યા 3 લે છે અને 3 ની જગ્યા x લે છે એટલે અહીંયા 3 is equal to x એટલે x is equal to 2 cross 2 4 4 cross 2 8 આન્સર આવશે 8. આન્સર મારો રાઈટ ઓપ્શન છે એટલે ડી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. ડી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી તો વિચ વેલ્યુ ઓફ x ની કઈ કિંમત માટે 102x is equal to 2 થશે? એટલે x ની વેલ્યુ અહીંયા એને ડિટર્મિનેટ આપી દીધો છે. ડિટર્મિનેટ આપ્યો છે 102x is equal to 2 આપ્યું છે. તો કઈ કિંમત માટે આની વેલ્યુ 2 થશે? તો અહીંયા x અહીંયા મલ્ટીપ્લાય થઈ ગયો વચ્ચે 0 is equal to 2 થઈ જશે. એટલે x બરાબર 2 ની વેલ્યુ હોય ત્યારે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 2 હોય. શું હોય? x બરાબર 2 હશે ત્યારે એની કિંમત શું હશે? 2 હશે. એટલે સી ઓપ્શન એનો રાઈટ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કયો? સી નંબરનો ઓપ્શન એનો રાઈટ ઓપ્શન છે. ઓકે, તો હવે એના પછીના વાત કરીએ 15 નંબરની અંદર sin 70 પ્લસ cos 80 પ્લસ cos 70 પ્લસ sin 80 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો હવે આ જે MCQ છે એના માટે ફોર્મ્યુલાઝ આવડવી જરૂરી છે. ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા આવડવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સી કઈ ફોર્મ્યુલા છે? sin c પ્લસ sin d ની ફોર્મ્યુલા યુઝ થઈ રહી છે. તો અહીંયા sin c પ્લસ d ની ફોર્મ્યુલા sin c બરાબર છે મારો 27. c બરાબર છે 27 પ્લસ d બરાબર છે 80. આ બંનેનું એડિશન કરીશો એટલે 45 થશે. sin 45 ની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો શું થાય? sin 45 ની વેલ્યુ તમને આવે છે તો sin 0 ની વેલ્યુ 0, sin 30 ની વેલ્યુ 1/2, sin 45 ની વેલ્યુ થશે 1/√2 એટલે એનો આન્સર આવશે 1/√2. એનો ઓપ્શન આન્સર આવશે 1/√2. શું આવશે? 1/√2. ઓકે, પછી 16મા નંબરની અંદર sin 2x ની ફોર્મ્યુલા પૂછી છે. એમાં પણ તમને 10 ના સ્વરૂપમાં પૂછી છે. તો 10 ના સ્વરૂપમાં એની ફોર્મ્યુલા થાય છે 210x upon ns 210x upon 1 plus tan square x થશે. કઈ? sin 2 theta. sin 2 theta ની ફોર્મ્યુલા sin ના ફોર્મેટમાં છે, sin cos ના ફોર્મેટમાં છે અને tan ના ફોર્મેટમાં. ત્રણ ફોર્મેટની અંદર છે, યાદ રાખવાની જરૂર છે. ચલો એને કીધું છે કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 હોય તો થીટા કયા ચરણમાં હશે? કયા ક્વાર્ટર્સમાં હશે? હવે થીટાની વાત છે. થીટા મને આપી દીધો છે 7π/4. મને આઈડિયા નથી આવતો તો રેડિયનમાં છે એનું ડિગ્રીમાં કન્વર્ટ કરી દો એટલે 180 ભાગ્યા પાઈ વડે મલ્ટીપ્લાય કરી દો. પાઈ કટ થઈ જશે. અહીંયા 45 ક્રોસ 4 એટલે 80 એટલે 45 ગુણ્યા હું 7 કરીશ એટલે થીટા મને મળશે. ચલો 45 ગુણ્યા 7 કરીએ 7 × 5 = 35, 3 × 7 = 28.
31 315 નો એંગલ આવશે 315 નો એંગલ કયા ક્વાર્ટર્સમાં હશે વિદ્યાર્થી મિત્રો તો ફોર્થ ક્વાર્ટર્સની અંદર હશે કયા ક્વાર્ટર્સની અંદર તો ફોર્થ ક્વાર્ટર્સની અંદર હશે મારો ક્લિયર એના પછી 80 નંબરનો જે આપેલો છે એ સૂત્ર છે ફોર્મ્યુલા છે યાદ રાખજો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 થશે તો અહીંયા x ની જગ્યાએ એને મને આપ્યો છે 1/2 અને y ની જગ્યાએ આપ્યો છે 1/3 તો પાઈ બાય 2 આન્સર આવશે પાઈ બાય 2 શું આવશે પાઈ બાય 2 આ બધા ફોર્મ્યુલાઓ છે ઇન્વર્સની ખાસ ધ્યાન રાખવાની છે ઓકે નેક્સ્ટ એને પૂછ્યું છે sin θ બરાબર 3/5 તો then cosec 2 θ હવે cosec 2 θ ની ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ તો એ cosec 2 θ ના આધારે તમારો આન્સર થશે 7/25 7/25 એનો આન્સર થશે ઓકે પછી sin સ્ક્વેર 21 એન્ડ sin સ્ક્વેર 69 કીધું છે હવે sin સ્ક્વેર 21 અને sin સ્ક્વેર θ તો sin સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ બંનેનો એંગલ નો સરવાળો કરીએ તો બંનેનો એંગલ થશે sin સ્ક્વેર અહીંયા એંગલ છે 21 + 69 એટલે શું થશે 21 + 69 એટલે ટોટલ થશે sin સ્ક્વેર 90 થઈ જશે sin 90 ની વેલ્યુ શું છે 1 તો 1 નો હોલ સ્ક્વેર 1 આન્સર આવશે તો અહીંયા આવશે એનો આન્સર 1 આન્સર આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એની ડાઉટ ઓકે તો આ રીતના એમસીક્યુ પૂછાતા હોય છે ખાસ ધ્યાન રાખવાના છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછીની નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે ઇફ sin θ 3/5 હોય તો sin 2 θ શું થાય હવે 21 ની અંદર એને પૂછ્યું છે sin 2 θ હવે sin 2 θ ની અંદર છે તો sin 2 θ ની ફોર્મ્યુલા આવડી જો 2 sin square θ into cos θ એટલે અહીંયા એનો આવશે 25/20 એનો આન્સર થશે 24/25 એટલે બી ઓપ્શન એનો રાઈટ ઓપ્શન થશે 24/25 એનો રાઈટ ઓપ્શન થશે પછી ઇન્વર્સ વાળા જ્યારે પૂછાતા હોય છે એટલે કે sin ઇન્વર્સ અહીંયા sin π/5 ઓકે તો આની અંદર શું તો જ્યારે યાદ રાખજો કે જ્યારે પણ આ ટાઈપનું પૂછાય બંને અહીંયા સેમ વિધેય આપે sin હોય cos હોય tan હોય એનો આન્સર જે અહીંયા θ આપ્યો છે એ θ તમારો આન્સર હશે એટલે π/5 આન્સર હશે શું હશે π/5 આન્સર એટલે એનો ઓપ્શન નંબર ડી બી એનો રાઈટ ઓપ્શન છે ઓકે પછી tan 22/1/2 છે હવે આ છે વિદ્યાર્થી મિત્રો એ કોષ્ટક જ છે એની સૂત્રો યાદ રાખવાના છે તો એની કિંમત થાય છે √2/1 ઓકે √2/1 એનો સાચો ઓપ્શન થશે ઓકે આની કિંમત છે પછી અહીંયા sin સ્ક્વેર 37/1/2 માઈનસ sin સ્ક્વેર 7/1/2 ની કિંમત પૂછી છે તો એની કિંમત થશે 45 sin 45 ની કિંમત થશે 1/√2 37 + 7 44 અને 1/2 આને કહેવાય 37.5 અને બીજો છે 7.5 આ બંનેનો સરવાળો કરશો એટલે 45 થઈ જશે અને 45 ની કિંમત 1/√2 કિંમત થશે ઓકે ક્લિયર તો આ ખાસ આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો વેલ્યુ કોષ્ટક ખાસ યાદ હોવો જોઈએ ઓકે ચલો 25 નંબરની વાત કરીએ 25 નંબરની અંદર જે એમસીક્યુ આપ્યો છે એને કીધું sin 8 θ + sin 6 θ હવે sin 8 θ + sin 6 θ તો sin c + sin d ની ફોર્મ્યુલા લાગે તો sin c એટલે sin c + sin d ફોર્મ્યુલા થશે 2sc sin c + sin d અહીંયા શું થશે sin c + sin d તો એની ફોર્મ્યુલા થશે 2sc એટલે કે 2 sin c બરાબર 8 θ + 6 θ / 2 into cos 8 θ - 6 θ / 2 એટલે અહીંયા થશે 2 sin અહીંયા થશે મારો 40 θ / 2 અને અહીંયા થશે cos 2 θ / 2 એટલે અહીંયા 2 sin θ 7 θ into અહીંયા આવશે cos θ ઓકે તો 2 sin 7 θ into cos θ એટલે ઓપ્શન મારો એ ઓપ્શન રાઈટ ઓપ્શન થશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે હવે ડીડીસીટી ના કોર્સની અંદર ઇન્વર્સ ફંક્શન નથી પણ એકવાર ચેક કરી લેવાનું આવી જાય તો તમને સૂત્રો આવડવા જરૂરી છે ઓકે આ જે ફોર્મ્યુલા છે tan 2b નું ફોર્મ્યુલા છે બી ઓપ્શન તમારો છે આ જે સૂત્ર છે બી નું સૂત્ર છે ઓકે હવે આ એક 27 નંબરનો ખાસ ઇમ્પોર્ટન્ટ છે પૂછી શકે છે એને મને કીધું છે આવર્તમાન 3 sin
2x. હવે sin નું આવર્તમાનનું સૂત્ર છે 2 પાઈ અપોન માનાંકમાં b એટલે x નો સહગુણક એટલે 2 પાઈ અપોન 2 x ની આગળની વેલ્યુ 2 છે એટલે અહીંયા આન્સર આવશે પાઈ એટલે તમારો એનો આન્સર થશે ઓન્લી પાઈ. ઓકે, એટલે 27 નંબરની અંદર આવશે પાઈ. ઓકે, પાઈ એનો રાઈટ ઓપ્શન થશે. ઓકે, ચલો પછી અહીંયા પાછું ફોર્મ્યુલા tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 એટલે થશે પાઈ બાય 2 આન્સર. પછી cot 180 માઇનસ થીટા cot પાઈ માઇનસ થીટા. હવે cot પાઈ માઇનસ થીટા એટલે cot 180 માઇનસ થીટા એટલે 180 cot ની વાત એટલે જવાબ cot આવશે અને થીટા હવે પ્લસ આવશે એક માઇનસ તો બીજા ક્વાર્ટર્સમાં માઇનસ થીટા આવશે એટલે માઇનસ cot થીટા. તમારો ઓપ્શન ડી ઓપ્શન રાઈટ ઓપ્શન છે. ઓકે, પછી sec થીટા ઇન્ટુ cos થીટા. હવે sec થીટા ઇન્ટુ cos થીટા પૂછ્યો છે તો sec થીટા ને કહેવાય 1 upon cos થીટા ઇન્ટુ cos થીટા. cos થીટા કરતી એટલે આન્સર આવશે 1 એટલે સાચો ઓપ્શન એ આવશે. ઓકે, તો આ છે વેક્ટરના આ છે ટ્રિગ્નોમેટ્રીના એક્ઝામ્પલ જે GTU માં તમારા માટે પૂછાતા હોય છે. DDCT ની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. સેમિસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસ કરી રહ્યા છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, C2D ના વિદ્યાર્થી મિત્રો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો ખાલી જગ્યા ઇઝ નોટ ઇઝ યુનિટ વેક્ટર. હવે યુનિટ વેક્ટર ની અંદર વાત કરીએ તો યુનિટ વેક્ટર તમને આવડવો જરૂરી છે. યુનિટ વેક્ટર કોને કહેવામાં આવે છે? તો યુનિટ વેક્ટર એટલે શું? તો યુનિટ વેક્ટર કયો છે તમારો અહીંયા તો 30 નંબરની અંદર યુનિટ વેક્ટર કયો નથી તો ડી તમારો યુનિટ વેક્ટર નથી. ઓકે, 0 0 1 એ યુનિટ વેક્ટર નથી. યુનિટ વેક્ટરનો દરેકનો યુનિટ વેક્ટર તમારો આપેલો હોવો જરૂરી છે. ઓકે, પછી જો ઇફ વેક્ટર નો x શોધવાનો છે તો અહીંયા મને x બાર બરાબર આપી દીધો છે 3i માઇનસ √3j પ્લસ 2k આપી દીધો છે. તો માનાંક શોધવું હોય તો આને x1 કહેવાય, આને x2 કહેવાય, આને x3 કહેવાય. એટલે અહીંયા એના કમ્પોનન્ટ્સ લખીએ તો 3 માઇનસ √3 અને 2 થશે. તો એનો માનાંક શોધવો છે, મેગ્નિટ્યુડ શોધવો છે 3x નો હોલ સ્ક્વેર પ્લસ x2 નો હોલ સ્ક્વેર પ્લસ x3 નો હોલ સ્ક્વેર. ચલો x નો હોલ સ્ક્વેર એટલે 3 નો હોલ સ્ક્વેર, 3 નો હોલ સ્ક્વેર થઈ જશે -3 નો હોલ સ્ક્વેર અને અહીંયા થશે 2 નો હોલ સ્ક્વેર. ઓકે, તો અહીંયા કિંમત આવશે 3 નો હોલ સ્ક્વેર 9 પ્લસ 3 and plus 4. ઓકે, તો અહીંયા આન્સર થશે મારો 60 એટલે 4 આન્સર થશે એટલે એનો બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ આપણે તો અહીંયા જો 2 વેક્ટર x into x અને x into y તો શું થશે? હવે x અહીંયા આપ્યું છે ને x બાર ડોટ x બાર ક્રોસ y બાર આપ્યું છે તો x into x આપ્યું છે અને બીજામાં આપ્યું છે x into y તો એની વેલ્યુ થશે 1. શું થશે? 1 વેલ્યુ થશે. ઓકે, x into x 1 થઈ જશે અને x into y x 1 થઈ જશે એટલે એની વેલ્યુ થઈ જશે 1 તમારી. ઓકે, પછી a બાર ઇઝ નોન ઝીરો વેક્ટર ધેન a upon a ઇઝ શું થશે? તો કયો વેક્ટર કહેવામાં આવશે? યુનિટ વેક્ટર. આ શું છે? યુનિટ વેક્ટર છે એટલે એને કહેવામાં આવશે યુનિટ વેક્ટર. ઓકે, પછી અહીંયા ફોર્સ f બરાબર 4k આપી દીધું છે, f બરાબર 4k આપી દીધું છે અને વેક્ટર આપી દીધો છે. આ વેક્ટર આપ્યો છે અને ડિસ્પ્લેસમેન્ટ d ની વેલ્યુ આપી દીધી છે, d ની વેલ્યુ આપી દીધી છે j and k. તો આના કમ્પોનન્ટ્સ થશે 0 0 1, આના કમ્પોનન્ટ્સ થશે 0 1 -1. ઓકે, હવે એનો ફોર્સ શોધવાનો છે તો w બરાબર શું થશે? f into d. f છે 0 0 1 ડોટ અહીંયા 0 1 and -1 0 plus 0 0 0 plus 0 0 0 plus -1. ઓકે, તો અહીંયા આન્સર આવશે -1. ઓકે, સોરી અહીંયા 4k છે, સોરી અહીંયા 4k છે તો અહીંયા આવશે 4 એટલે અહીંયા થઈ જશે મારો 4 થઈ જશે. ઓકે, ક્લિયર? અને અહીંયા -1 છે, -j અને -k એટલે -4 આન્સર આવશે. -4 આન્સર આવશે. કેટલો આવશે? -4 એટલે b બરાબર -4 આવી જશે. ક્લિયર? સૂત્ર યાદ હોવું જોઈએ. કયું છે? w બરાબર f into d. f બરાબર ફોર્સ, d બરાબર ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર બળ. જેટલા પણ બળ લાગતા હોય એ આ દરેક વસ્તુ મેં ઇન ડિટેલ મારા વિડીયોઝની અંદર સમજાવેલી છે. એકવાર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી એને કીધું છે
x બરાબર આપી દીધું છે, y બરાબર આપી દીધું છે, z બરાબર આપી દીધું છે. હવે x * y * z શોધવાનું છે. તો ચલો અહીંયા મને એને કીધું છે શું છે x ની વેલ્યુ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને વિડિયોઝની અંદર આના જે વિડિયોઝ બનાવેલા છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એમાં મેં સમજાવેલું છે કે જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ આવે ત્યારે શું કરીશું. તો x બાર ડોટ y બાર ડોટ z બાર હોય તો અહીંયા હું શાની અંદર લઈ લઈશ, ડિટર્મિનન્ટની અંદર પહેલું 1 2 3 થઈ જશે, પછી 1 - 2 2 થઈ જશે એન્ડ 3 - 2 2. આની વેલ્યુ જે આવશે કિંમત તમારી હશે. ચલો તમારે મને કોમેન્ટ કરવાની છે કે ભાઈ આની વેલ્યુ કેટલી આવે છે. ઓકે, આની વેલ્યુ કેટલી આવે છે તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ક્લિયર. ચલો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે અને તમારું થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટની વેલ્યુ કેટલી આવે છે તમારે મને કોમેન્ટ કરવાની છે. 38 નંબરની અંદર અને કીધું છે 38 નંબરની અંદર યુનિટ વેક્ટર ઇઝ ડાયરેક્શન ઓફ a 3i - 4k is શું થાય, યુનિટ વેક્ટર શું થશે. તો યુનિટ વેક્ટર શોધવા માટે મને 3i - 4k આપ્યું છે. ઓકે, એટલે પહેલા તો 3 0 - 4 આનો મેગ્નિટ્યુડ શોધવો પડશે. એટલે 3 નો હોલ સ્ક્વેર 9 + 60 એટલે √25 એટલે 5 આવશે. તો 5 અપોન એટલે એનો થશે તમારો આ એનો સાચો ઓપ્શન સી સાચો ઓપ્શન થઈ જશે. કેમ? કારણ કે યુનિટ વેક્ટરની અંદર આ 3 ના નીચે 5 0 ના નીચે એમની આવશે અને 4/5 એ તમારો સાચો ઓપ્શન આવશે. ઓકે, પછી ડોટ પ્રોડક્ટ પૂછ્યું છે, આ બંનેનું પ્રોડક્ટ કરવાનું છે. તો 1 × 1 અહીંયા ડોટ પ્રોડક્ટ પૂછ્યું છે, સિમ્પલ છે. ડોટ પ્રોડક્ટની અંદર કઈ રીતનું થતું હોય છે તો 1 2 -1 ડોટ 1 0 1 છે. તો 1 × 1 1 વચ્ચે પ્લસ 2 × 0 0 પ્લસ -1 એટલે આન્સર આવશે 0. તો અહીંયા ડોટ પ્રોડક્ટ થઈ જાય છે મારો 0 થઈ જશે. ઓકે, પછી ક્રોસ પ્રોડક્ટ પૂછી છે 1 2 3 અને 2 4 6. તો 1 2 3 અને 2 4 6 ની ક્રોસ પ્રોડક્ટ પૂછી છે. તો એની ક્રોસ પ્રોડક્ટ માટે શું થશે વિદ્યાર્થી મિત્રો, ક્રોસ પ્રોડક્ટ કરવી હોય તો પહેલા થશે i j and k. ઓકે, પછી 1 2 3 અને બીજું થશે તમારું 2 4 અને 6. આની વેલ્યુ શોધી નાખવાની છે એટલે તમારી શું થઈ જશે, ક્રોસ પ્રોડક્ટ થઈ જશે. સદિશનો ગુણાંક શોધવાનો છે તો એનો આન્સર આવશે 0 0 0. ઓકે, હવે નોન ઝીરો તો x * x શું થશે, x * x² થશે, માનાંકમાં x નો હોલ સ્ક્વેર. ઓકે, પછી y * x અને x * y એટલે આ y * y 0 થઈ જાય એટલે આ પદ આગળનું આખું પદ શું થઈ જશે, 0 થઈ જશે. x × x બરાબર પણ 0 થાય, y × y બરાબર 0 થાય, z × z બરાબર 0 થશે. ઓકે, એટલા માટે આખું પદ આગળનું પણ શું થઈ જશે, 0 થઈ જશે. ઓકે, ક્લિયર. ચલો નેક્સ્ટ એના પછી એને કીધું છે નીચેનામાંથી કઈ એ અદિશ રાશિ છે, બળ, પ્રવેગ, વેગ કે ક્ષેત્રફળ. તો એરિયા એ અદિશ રાશિ છે, તમારે સ્કેલર ક્વોન્ટિટી છે. ઓકે, સ્કેલર ક્વોન્ટિટી છે. પછી ઇફ a = 1 તો 4a બરાબર કેટલા થશે, તો 4 આન્સર થશે. કેટલો થશે, 4 × 1 4 થઈ જશે. પછી બે બિંદુઓ 0 0 અને 3 વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અંતર સૂત્ર કયું યુઝ થશે, 0 0 આપ્યું છે, આને હું કહી દઈશ x1 અને y1. બીજું પદ આપ્યું છે મને 3 and 4. તો આ થઈ ગયું x2 y2. અંતર સૂત્ર માટેનું સૂત્ર છે x2 - x1 નો હોલ સ્ક્વેર y2 - y1 નો હોલ સ્ક્વેર. કયું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, આવડ્યું એ કોઓર્ડિનેટર જીઓમેટ્રી. ઓકે, કોઓર્ડિનેટર જીઓમેટ્રી નું ચેપ્ટર છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીંયા તમને એને કીધું છે તો 0 અહીંયા x2 છે -3 નો હોલ સ્ક્વેર થઈ જશે અને -4 નો હોલ સ્ક્વેર, -3 નો હોલ સ્ક્વેર 9 + 60 √25 એટલે આન્સર આવશે 5. કેટલો આન્સર આવશે, 5 આન્સર આવશે. ઓકે, એનો 5 આન્સર આવી જશે. ક્લિયર. ચલો નેક્સ્ટ એના પછી મને એને કીધું છે કે બે લાઈનો આપેલી છે, બે લાઈનો ઉપરથી શોધવાનું કીધું છે. ચલો અહીંયા મને એને એવું કીધું છે કે બે બિંદુ a = 5 7 b = 2 7 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનો છે. તો a બરાબર જે આપ્યો છે 5 7 એને હું કહી દઈશ x1 y1. b આપી દીધો છે મારો 2 and 1. તો આ થઈ ગયો x2 and y2.
तो m સ્લોપ બરાબર y2 માઇનસ y1 x2 માઇનસ x1 લખી શકાય। તો y2 શું છે મારું 1 માઇનસ 7 અને x2 શું છે 2 માઇનસ 5, તો -6 -3 માઇનસ માઇનસ કટ એટલે અહીંયા આવશે 2 એનો રાઈટ ઓપ્શન આવશે, એટલે બી મારો એનો સાચો ઓપ્શન છે। પછી x2 પ્લસ અહીંયા છે x2 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ 9 આપ્યું છે। ફાઇન્ડ રેડિયસ કરવાનું છે, તો રેડિયસ ક્યારે થાય, તો એનું સૂત્ર છે x2 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ r2 બરાબર 9, તો r બરાબર √9, r ની વેલ્યુ આવશે 3। કેટલી આવશે 3, પ્લસ ઓર માઇનસ 3 ના આવે, ઓનલી 3 આવે, રેડિયન ક્યારે માઇનસમાં હોય નહીં। પછી એને ઉદ્ગમ બિંદુ અને સેન્ટર માટે 0 0, તો રેડિયસની વેલ્યુ શું થાય, તો રેડિયસની વેલ્યુ તો છે x2 પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ 9 છે, 3 રેડિયસ એટલે સ્ક્વેર થઈ જાય, એટલે 9 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 થઈ જશે। ઓકે, એનો આન્સર થશે। પછી એને કીધું છે કે x ઇન્ટરસેપ્ટ નું કિંમત શોધવાની છે। હવે x નો અંતઃખંડ, x ના અંતઃખંડનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું થાય, x ના અંતઃખંડની વેલ્યુ, x ના અંતઃખંડનું સૂત્ર થશે -c/a। હવે અહીંયા મને આપ્યું છે 2x + 3y -4 ઇઝ ઇક્વલ ટુ 0, તો ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ 2 અને b ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ c ઇઝ ઇક્વલ ટુ -4। આ વેલ્યુ આમાં મૂકી દઈએ તો માઇનસ તો છે -4 અને a છે મારો 2, માઇનસ માઇનસ નીકળી જશે 4/2, એટલે આન્સર આવશે 2। તેનો સાચો આન્સર થશે 2, એટલે કે બી ઓપ્શન રાઈટ ઓપ્શન થશે। શું થશે, બી ઓપ્શન રાઈટ ઓપ્શન થશે। ઓકે, પછી સ્લોપ શોધવાનો કીધો છે, પેરેલલ સ્લોપ શોધવાનો કીધો છે। 50 નંબરની અંદર પેરેલલ સ્લોપ છે, તેનો આન્સર આવશે -3/4। ઓકે, -3/4, આ a થઈ ગયો, આ b થઈ ગયો, તો a/b। સમાંતર બાજુનો કીધો હોય તો સમાંતર બાજુનો આવશે મારો 50 નંબરની અંદર થઈ ગયો। પછી એના પછી જે સેન્ટર x2 y2 બરાબર 60 છે, તો કેન્દ્ર શોધવાનું છે, તો કેન્દ્ર જ્યારે પણ શોધવાનું હોય તો x અને y અહીંયાના જે બિંદુ છે 0 0 છે, x આગળનું બિંદુ અને y આગળનું બિંદુ કંઈ આપ્યું નથી, તે બિંદુ શું હશે, 0 0 હશે। x અને y આગળ કોઈ પોઈન્ટ ના આપ્યા હોય, કારણ કે h અને k આવે, શું આવે, h અને k, એટલે h અને k શું હશે, 0 0 છે, એટલા માટે ક્લિયર। પછી 52 નંબરની અંદર એને કીધું કે સ્લોપ લાઇન મેક 5/3 વિચ પોઝિટિવ ડાયરેક્શન x અક્ષ ઇઝ। પોઝિટિવ ડાયરેક્શનમાં શું હશે કે જો કોઈ રેખા x અક્ષની સાથે π/3 ના માપનો ખૂણો બનાવે તો તેનો ઢાળ કેટલો હશે, તો એનો ઢાળ શોધવાનો કીધો છે, તો π/3 tan π/3 ની વેલ્યુ શું થાય, tan π/3 એટલે tan 60 ની વેલ્યુ શું થાય, √3, તો √3 એનો સાચો આન્સર છે। ઓકે, પછી સ્લોપ કીધો છે, લંબ રેખાનો સ્લોપ કીધો છે, તો 5/7 એટલે -7/5 થઈ જશે, -7/5 થઈ જશે। ઓકે, ક્લિયર। ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો। એના પછી જો રેખા x - 5 નો સ્લોપ ઢાળ 4 હોય તો k ની કિંમત શોધો, તો અહીંયા એને શું કીધું છે સમજી લો કે kx - 5y ઇઝ ઇક્વલ ટુ 7 છે, ને હું આને અહીંથી લખીશું kx - 5y - 7 ઇઝ ઇક્વલ ટુ 0, ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0, a બરાબર k થઈ ગયું, b બરાબર 5 થઈ ગયું અને c બરાબર 7 થઈ ગયું, -7। હવે સ્લોપ m બરાબર -c/a/b થશે। m ની વેલ્યુ મને એને કહી દીધી છે 4, a ઇઝ ઇક્વલ ટુ -a ની વેલ્યુ k અને b ની વેલ્યુ 5 છે, 5 અહીંયા મલ્ટીપ્લાય થઈ એટલે 20, -k બરાબર 20, તો k બરાબર -20 વેલ્યુ થશે, તો -20 એનો જવાબ આવશે। આવી ગયો। ઓકે, પછી ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી અને ઢાળ 1.5 હોય તો તેવા રેખાનું સમીકરણ શું થાય, તો x બરાબર 2y થશે, x બરાબર 2y। ઓકે, ક્લિયર। ચલો એના પછી y નો ઇન્ટરસેપ્ટ પૂછેલો છે, એટલે 3x - 5y + 8, તો a બરાબર અહીંયા 3 થઈ જશે, b બરાબર -5 અને c બરાબર 8 થઈ જશે। y માટેનું સૂત્ર થશે -c/b, એટલે -c8 અને b છે -5, એટલે 8/5 માઇનસ માઇનસ નીકળી જશે, એટલે 8/5 એનો રાઈટ આન્સર આવશે। ઓકે, તો આ ટાઈપના કોઓર્ડિનેટર જીઓમેટ્રીના પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। ક્લિયર। ચલો એના પછી નેક્સ્ટ જોઈએ, એને કીધું છે x2 y2 2x 2y - 2, તો રેડિયસ શું થશે, હવે સમજી લો કે જે ફોર્મ્યુલા આપી છે x2 + y2 - 2x
-2y -2 is equal to 0. x square plus y square plus 2gx plus 2fy plus c સાથે સરખાઈએ તો 2gx બરાબર 2x minus 2 તો x નીકળી જશે 2g બરાબર -2 તો g બરાબર -1 આવશે. એ જ રીતે 2fy બરાબર 2y y નીકળી જશે 2f બરાબર -2 f બરાબર -1 આવશે અને c બરાબર -2 આવશે. હવે આનું સૂત્ર છે √g² પ્લસ f² માઇનસ c √1 નો સ્ક્વેર 1 1 નો સ્ક્વેર 1 -2 એટલે 0 આન્સર આવશે. શું આવશે? 0 આન્સર આવે છે. ઓકે, સોરી, 1 નો સ્ક્વેર 1, અહીંયા 1 નો સ્ક્વેર 1, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જાય છે. ઓકે, સોરી, માય મિસ્ટેક છે. અહીંયા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા થશે √4 એટલે વેલ્યુ 2 આવશે. આ સાચો આન્સર આવશે 2. શું આવશે? 2. ઓકે, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ, એને કેન્દ્ર કીધું છે, એ જ વસ્તુનું કેન્દ્ર કીધું છે. તો કેન્દ્ર માટે સૂત્ર શું થાય? -g(n-f). તો -1 અને -1 એટલે આન્સર થશે 1 1. શું થશે? 1 1 એટલે સી નંબરનો સાચો આન્સર થશે. ઓકે, ચલો એના પછી લિમિટ n ટુ ઇન્ફિનિટી છે. હવે n ટુ ઇન્ફિનિટી હોય ત્યારે આગળના n ની આગળ જે વેલ્યુ હોય તો 2/1 એટલે 2 આન્સર એનો થઈ જશે ઇન્ફિનિટી. ઓકે, ચલો 60 નંબરની અંદર વાત કરીએ. 60 નંબરની અંદર જે આપેલો છે અહીંયા 60 નંબરની અંદર અહીંયા છે e. તો આ સૂત્ર છે 1 + 1/n n ટુ ઇન્ફિનિટી 1 + 1/n એટલે એનો આન્સર થશે e થશે. ઓકે, પછી લિમિટ x2 θ અહીંયા આપ્યો છે 5x/x. તો અહીંયા 5 છે, નીચે 5 એટલે 5 વડે મલ્ટીપ્લાય કરવા પડે એટલે આન્સર આવશે 5. શું આવશે? 5. પછી લિમિટ h20 e⁻h- આ સૂત્ર છે લિમિટ x20 e⁻x-1/x ઇઝ ઇક્વલ ટુ એનો આન્સર થશે તમારો 1. ઓકે, શું થશે? 1. તો એનો આન્સર થશે તમારો 1. ઓકે, પછી અહીંયા લિમિટ 2x + 1 અને x તો કિંમત મૂકી દો 2 1 + 1 3 અહીંયા 3/2 આન્સર આવશે 3/2 પ્લસ 3/2 આન્સર આવશે એટલે ડી ઓપ્શન એનો રાઈટ ઓપ્શન થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા 3 છે, નીચે 3 નથી એટલે 3 લાવવા માટે 3 ગુણવા પડે. tan θ/θ 3 થાય એટલે 3 આનો આન્સર આવશે, સાચો આન્સર. ઓકે, 66 ની અંદર આપશે 2 વડે મલ્ટીપ્લાય કરે એટલે નીચે 2 લાવવા પડશે એટલે 1/2 આન્સર આવશે. ઓકે, પછી x⁵ તો x ની 5 ઘાત -32 આપ્યા છે. તો અહીંયા હું x - 2 વડે મલ્ટીપ્લાય કરીશ. એ રીતે x3 - 8 નીચે પણ x - 2. ચલો અહીંયા x⁵ તો અહીંયા 2⁵ થઈ જશે. અહીંયા x - 2 અહીંયા થઈ જશે x⁵ 3 - 2⁵ x-2. તો અહીંયા સૂત્ર આવશે n(a)n-1. ઓકે, તો અહીંયા એનો આન્સર આવશે 67 ની અંદર આવશે 20/3. શું આવશે? 20/3. ક્લિયર? પછી 68 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 1/3 આન્સર આવી જશે. ક્લિયર? પછી આ તો ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાના આધારે તમારે એક્ઝામ્પલ ગણવાનો છે. કઈ ફોર્મ્યુલા ઉપરના પદ બારવાના છે. તો અહીંયા તમારો -1 આન્સર આવશે અને લાસ્ટ જે ફોર્મ્યુલા છે જે ઈ આવે છે. તો આ થઈ ગયા તમારા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સેટ છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા DDCT ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હેલ્પફુલ થઈ શકે છે. આની અંદર તમારા ડિટર્મિનેન્ટ છે, લોગેરિધમ છે, મેટ્રિક ટ્રિગ્નોમેટ્રી છે, કોઓર્ડિનેટર જીઓમેટ્રી છે, લિમિટ એન્ડ ફંક્શન છે. આ બધા ચેપ્ટર કવર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ જ ઉપયોગી આખો પેપર સેટ છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ સબ્જેક્ટના પેપર સેટ આપણે કન્સિડર કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ પરફેક્ટલી કરી લેશો. હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી બેસ્ટ તૈયારી કરતા રહેશો વિદ્યાર્થી મિત્રો. જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લો અને તમારી બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી નવા અપડેટ આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.